ઓહોય ઓ માય ગોડ આહા ભાઈ વાહ મોજ જ આવી ગયા અહીંયા સુધીનો ધક્કો વસૂલ છે કાજુનો ખાવો ગોલો ઈ કે અહીંયા આપણે ગોલો ખાઈ તો આપણે જો બરફ તોડી મેગી બનાવવા માંડી કે અહીંયા આપણા હાથેથી મેગી બનાવી આમ એક તો આપણો જે ઘરનો મસાલો હોય એ એક સરવા કાજુ સવારમાં એક ઘૂંટડો ચા પી લ્યો એટલે આખો દિવસ અમારા કરમ છે પતિદેવના કરમ ફૂટ્યા છે મારે હી કરમ મે બાવળિયા લિખા થા પ્રોફેશનલ તો ડોક્ટરી કરે છે પણ ઘરે ઘરના કામે કરે છે હાટુમાટા અહીંથી 3 કિલોમીટર દૂર છે જે સ્નો મારે હજી આગળ જવું છે તો કાજુ જો તું આવી શક તો આવ હળવે હળવે ફૂલ લપચી જેવો એકદમ બ્લેક આઈસ છે કેંગર વોટરનો પણ ભાગ છે આ એવું કહેવાય ઓહો હો આહા બરફથી બરફ મોજ પતિદેવ આ શું કરો છો કાજે ના જુ છે કાજુ જો આ પતિદેવ સખણા રહેતા નથી અને સ્નો માં હાઈલા ઉપર આવી ગયા આહા સમજો સો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મિત્રો સવાર પડી ગઈ છે અને તમે જો પહાડોમાંથી જ્યારે સૂરજ બાપા ઉગે અને જે મજા આવે કેમ કે અહીંયા ઠંડી કાલ રાતે 2 ડિગ્રી સુધી વયું ગયું હતું માઇનસમાં તો નહોતું પણ 2 ડિગ્રી અને જે ઠંડી લાગી એની કોઈ હદ જ નથી પણ આપણે ટેવાઈ ગયા એટલે વાંધો નથી આવતો અને બાકી આ તમે જે જે આમ તમને દેખાય ને બાવળિયા જેવા આ બધા સફરજનના ઝાડ છે હા સફરજનના ઝાડ છે ત્યારે સિઝન નથી એટલા માટે અને બાકી જો સૂરજ બાપા હોઈ ગયા તો હવે આપણી ગાડીને ઓપન કરી અને ચા બનાવી અને હાઈ ક્લાસ ચા પીએ ચાલો મિત્રો પહાડની અંદર સવાર પડે અને હવે કડકડતી ઠંડીમાં જો ગરમા ગરમ આપણને ભાવે એવી ચા મળી જાય એની મજા અલગ જ હોય એક તો આપણો જે ઘરનો મસાલો હોય એ એક સરવા કાજુનો ઉપચાર કરી અને સારા મસાલા નાખી અને એવા મસ્ત મસાલા બનાવી દઈ સવારમાં એક ઘૂંટડો ચા પી લ્યો એટલે આખો દિવસ લેમન ગ્રાસ ટી આવે ને એનો આખો ચૂરો કરી અને મસ્ત બનાવ્યો અને આ જો આ નાખી દીધું લેમન ગ્રાસ ટી અને તે સ્વાદ જ અલગ આવે સવારમાં તમે પીવું નહીં અને એમને મેં તમારે પીવું હોય તો પણ એને પીએ અને આમાં જાયફળ ને તીખા લવિંગ બધું નાખી આ શું સવારમાં જે ઓલી હોય ને ખરાશ થઈ ગયો હોય ને એવું બધું હોય તો એ બધું તમને આમાંથી મટી જાય તીખી ચા બને પછી જો કાચું નથી ને એટલે આપણે જાજો મસાલો નાખી એટલે મજા આવે એ નાખવા નહીં દે થોડો નાખી એમ કે થોડો નાખો બધું નાખો મને મસાલાવાળી વધુ મજા આવે એટલા માટે હવે ચાને પાકવા દઈ ફાઇનલી કાજુ આવી ગઈ છે હવે મને નહીં બનાવવા દઈ ચા કેમ કે તમને ખબર જ છે એમ જ કે મારું રસોડું બગાડી નાખ્યું એટલે પછી જો ફટાફટ પણ કેમ આગા જાઓ હવે જો આ ચા પાકવા માંડી છે કડકડતી ઠંડી અને એમાં આપણો નાસ્તો થઈ ગયો રેડી આ જો અહીંયા નાનો ઓલો શું કે મસ્કા બન પછી અહીંયા આપણે રેડી છે રસ ચાલો કરીએ નાસ્તાની રમઝટ બોલાવી મોજ કરીએ કેવી બની છે ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો જો આજની મોર્નિંગ આપણી થઈ ગઈ છે મસ્ત હિમાચલની વાદીઓમાં અને કાલવાળો હજી બરફ જો છે તમને દેખાય છે હજી એમને એમ છે ને ઠંડી એટલી જ છે એટલે સવારમાં નાહી ધોઈને ગરમ કપડાં પહેરીને રેડી થઈ ગયા છીએ અને જુઓ લટાર મારી છે અત્યારે સવારમાં આ સફરજનની ખેતીની સફરજન તો છે નહીં ખેર ખાવાનું તો મન બહુ જ છે પણ સફરજન હજી આવ્યા નથી એટલે આપણે તો સફરજન તો ન ખાધા પણ સવારમાં જ ચા પાણી નાસ્તો કરી લીધો છે પતિદેવને થોડાક કામે લગાડી દીધા છે અત્યારમાં જ શું કરો છો પતિદેવ મારી
મારા કરમ મારા કરમ છે. પતિદેવના કરમ ફૂટ્યા છે લગ્ન કરી લગ્ન કર્યા પછી પતિદેવના એટલા કરમ ફૂટ્યા છે. મારે હી કરમ મેં બાવળિયા લિખા થા. ની કિચનમાં 2 કિચનના તો નાસ્તા પાણી બની ગયા. આ કિચનમાં શું બને છે ચલો આમનું. ઓકે હજી ચા બને છે, હજી તો તૈયારી થઈ રહી છે. ઠીક, અચ્છા. જો આમાં થોડી છે ને મહેનત કરવી પડે એવું છે. આ આપણે ટ્રે રાખીને એટલે હવા ના લાગે, સમજાણું? એટલે ડોક્ટર સાહેબ આમ તો પ્રોફેશનલ તો ડોક્ટરી કરે છે પણ ઘરે ઘરના કામે કરે છે. એટલે એટલે આપણે એવું નહીં કે ખાલી ડોક્ટરીમાં જ આપણું ઘર હાલે, ઘર કામમાં ડોક્ટર બનતા પહેલા બધા બહુ કામ કરવા પડે છે. તૈયારી પહેલેથી કરી જ લીધી છે એટલે આમાં વાંધો નહીં, આપણે એક્સપર્ટ જ છીએ. એક્સપર્ટ જ ને? કરવું પડે ભાઈ, આ કામ અઘરું છે. 2 જણા સાથે કરે તો જલ્દી બને. ઓકે. અને ભાભીના ઈશારા ઉપર નાચવાની કેવી મજા આવે? બહુ મજા આવે. નાચતા કરીએ છીએ એટલે 14 વર્ષથી નાચીએ જ છીએ. ધન્યવાદ છે તમને ગુરુ. અહીંયા આ સાહેબ કહે છે કે હું 15 વર્ષથી નાચું છું. તમને કેવી મજા આવે? જિંદગીની સાચી મજા. આવી જિંદગીની સાચી મજા લેવી હોય. જી કહેજો. આ રિયલ કેવી મજા લઈ છે એ થોડુંક આપણે વિડીયોમાં દેખાડવાની ટ્રાય કરશું. જો હું તો મજા લઉં જ છું, તો એમની મજા પણ તમને દેખાડી દઈશ. તો આવી જ હસી મજાક વાળી અમારી જિંદગીને કેમ્પિંગ જો તમારે પણ આવી મજા લેવી હોય તો ફટાફટ આવી જાજો. જો તમારે પણ અમારી સાથે કેમ્પિંગ કરવી હોય તો તમે આવી જ શકો છો. ગમે ત્યારે ગુજુ કપલનો કોન્ટેક્ટ કરો, ઇન્સ્ટા, યુટ્યુબ ગમે તેમાં તમે મેસેજ કરો, નંબર મોકલો, તમારો કોન્ટેક્ટ થઈ જશે. જો આપણે નીકળી ગયા છીએ અહીંયાથી આપણા કેમ્પિંગ લોકેશન ઉપરથી, અને રોડ રસ્તા તો જુઓ બાપરે બાપ. જતા હવે જાય છે હાટુ ટેમ્પલ, હાટુ માતાના મંદિર દર્શન કરવા અને વ્યૂ જોવા કે ત્યાં બરફ પણ છે. જોઈએ હવે. અને એક તો આ રસ્તા એટલા ખતરનાક છે ને કે સામે કોઈ ગાડી આવે ને તો આપણને કન્ફ્યુઝ થઈ જાય, પણ છતાંય ડેરિંગ તો આપણી જબરી જ છે. આપણે પાછા પહોંચી ગયા છીએ. અત્યારે આ છે હાટુ માતાનું ગેટ છે. હિમાચલની અંદર નારકંડા આવે ત્યાં આવેલું છે, અને હાટુ માતા ક્ષેત્ર જે નારકંડામાં બહુ જ ફેમસ છે. જે એમ કહો ને કે અહીંથી 8-10 કિલોમીટર ઉપર છે, પણ 3-4 કિલોમીટર ઉપર સુધી તમને જવા દે તે પછીનું 3 કિલોમીટરનું ટ્રેકિંગ છે, જે આપણને પૂરું બરફનો જ આનંદ દે. તો હવે આપણે અહીંથી આગળ વધવા જઈએ છીએ. અને બાકી આપણી ગાડી અહીંયા પડી, જોઈ કદાચ ટેક્સી મળી જાય ને તો એવું કહે છે કે અહીંથી થોડુંક ચડાઈ ઊંચી છે. બાકી તમારી ગાડી લઈને જઈ શકો, પણ હવે જોઈએ અમે જો વ્યવસ્થિત પૈસાનું આવે તો આપણે એ કરશું, નકર આપણે આપણી ગાડી લઈને હિંમત કરીને આગળ જાશું. કેમ કે આપણી ગાડી આમ તો તમને ખ્યાલ જ છે કે કેટલી ચડે છે. તો મિત્રો આપણે અત્યારે હાટુ માતા ટેમ્પલ જાય છીએ અને બહુ સાવ સાંકડો નેરો રોડ છે. જો સામેથી કોઈ ગાડી આવે ને તો બહુ કન્જસ્ટેડ થઈ જાય છે, છતાં પણ આપણે ટ્રાય કરીએ છીએ. ચલો સામેથી જ કોઈ નથી આવતું, ફટાફટ જઈએ. જોઈ લો કેવો છે રોડ. તો મિત્રો ડેન્જર એવો રોડ છે, કેમ કે હાવ નેરો, એટલે કે નાનો એવો રોડ છે. એક ગાડી માન જાય અને સામેથી જો એ કોઈ ગાડી આપણે આવી તો આપણે થોડુંક વિચારવું પડે. કેમ કે આપણી ગાડી છે એને મોમેન્ટમ જોઈએ, એટલે કે આપણે સ્પીડમાં હાલવી જોઈએ. જો આપણું મોમેન્ટમ તૂટે તો આપણી ગાડી ઊભી રહી અને થોડીક તકલીફ પડી શકે આપણને. તો ફટાફટ આપણે જો ધીમે ધીમે હલાવી જઈએ અને આ ગાડી જો ચેડી મહાદેવનું નામ લેતા જાય અને ગાડીના આગે હડકારતા જાય. બહુ પાતળો છે ભાઈ, બહુ પાતળો રોડ. અને પાછું મેઇન પ્રોબ્લેમ શું છે કે જેવા આમ વળાંક વળી એમાં આડા ઝાડ હોય, તો ક્યાંક ને ક્યાંક એ પણ હોય કે આપણે આમ હોય સાઈડમાં, પણ તમે ટર્ન લ્યો ને એટલે તમને થોડુંક એવું લાગે કે આડા ઝાડ આવ્યા. તો એ થોડુંક, અને પાછું ઝાડ લીધે જે સૂર્યપ્રકાશ છે આપણા કાચ ઉપર પડે ને તો એમાંય થોડાક આપણે ખોવાઈ જાય. એટલે એ થોડુંક ધ્યાન રાખવા જેવું છે. પણ અત્યારે તો મહાદેવનું દાદાનું નામ લઈ ધીમે ધીમે ગાડી આપણે હલાવી છીએ. જો હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી રામ. હા. અને આ આગળ વાળા કોઈ ધીમી ગાડી હલાવતું હોય ને તો તમારે વાંધો, એટલે તમારે ધ્યાન રાખવાનું.
તમને જ્યાંથી હું બરફ બતાવતી હતી બરફ આવી ગયો અને આપણે આવી ગયા છીએ અહીંયા. જુઓ હવે આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. આ બધા વાતુના વડા કરે છે. અહીંયા પણ કેમ્પિંગ સાઇટ હતી પણ બધે કીધું કે ના અહીંયા નહીં રહેવા દે નહીં રહેવા દે. અને જો અહીંયા બધો બરફ છે. હાટુ માતાનું મંદિર અહીંથી 2 કિલોમીટર જેવું છે, જે ટ્રેકિંગ રહેવાનું છે. તો ચાલો, આમ તો છે ને માર્ચ એન્ડિંગ સુધી અહીંયા બરફ જ હોય છે. તો હવે આપણે આગળ વધી છીએ, ટ્રેકિંગ જોઈ કેટલું કરી શકીએ છીએ. આ બધા ધીમે ધીમે આવે છે અને આ જંગલ જોઈ લ્યો. અહીંથી કોઈ પડ્યું તો પડ્યું. જયમાં હાટુમાટા અહીંથી 3 કિલોમીટર દૂર છે. ટોટલ આ છે ને મિત્રો 3-4 કિલોમીટર જેવું ટ્રેકિંગ છે, જ્યાંથી મિડ પોઈન્ટ આવે ત્યાં સુધી. માર્ચ સુધી આ રસ્તો બંધ હોય. ડિસેમ્બરથી લઈને માર્ચ સુધી રસ્તો બંધ હોય. તે પછી આ રસ્તો ખુલી જાય છે. રસ્તોમાં તમે આરામથી ગાડી, જો તમને વ્યવસ્થિત આવડતી હોય, તમે આરામથી લઈને આગળ જઈ શકો છો. પણ એકદમ ઊંચો અને બહુ આમ કહો ને કે તીખી મરચી જેવી ઢલાન છે. હા, અને સ્ટ્રેટ છે. તો બહેના જેવો વિડીયોમાં મોજ આવવાની છે. તમને બરફમાં રમીને મોજ કરવાની છે. આ જે આ પાંદ પડે ને, દેવદારના જે રૂચ્છા કહો કે જે પાંદડા કહો, એ નીચે પડે પછી આ પાંદની ઉપર હાલવું નહીં થોડુંક મુશ્કેલ છે, કેમ કે સ્લીપી થાય. આ છે ને તમે આમ હાલો પૂરું સ્લીપી થાય. એટલે ક્યારે પણ આવો તો અહીં ટ્રેકિંગ કરો તોય પણ ધ્યાન રાખવાનું. હવે જો આ એક વળાંક આવે ને તે પછી મારે જલ્દી કાજુ બરફ દેખાશે. ખબર નહીં હો, દેખાશે એમાં થોડું થોડું તો વ્હાઈટ દેખાય એટલે મળશે. મિત્રો, ક્યારે પણ પહાડમાં તમે ગાડી હલાવી હોય ને તો તમે અહીંયા સુધી આરામથી હલાવી શકશો. મિડ પોઈન્ટ સુધી તો આરામથી આવજો. અને બાકી ટેક્સીના 700-800 રૂપિયા, સિઝન હોય તો 1200 રૂપિયા તમે આરામથી દઈ અને ટેક્સી પણ પ્રાઇવેટ કરીને આવી શકો છો. નીચે જ તમને મળી જશે ટેક્સીનું. અને અહીંયા પણ તમે કેમ્પ કરી શકો છો. જો અહીંયા કેમ્પિંગ લોકેશન સારી છે. આ ઝાડ પણ છે. અહીંયા ટેન્ટ વેન્ટ નાખીને તમે રહી શકો છો. તો મિત્રો, અહીંથી હવે બધે ધીમે ધીમે છે ને બરફ તો દેખાવા માંડ્યો છે, પણ આપણે બધાને પૂછીએ એટલે એમ કહીએ 2 કિલોમીટર. થોડી ઘણી હિંમત આપવી જોઈએ. શું કહેશ? કાંઈ જ છે કોક તો એવું કહેવાવાળું હોવું જોઈએ. મને લાગે હાટુ મંદિર લગી જવું જ પડશે. હા, કેમ કે અત્યારે શું છે, આજ વખતે એવું કહી છે કે બહુ ઓછી સ્નો પડી છે. તો ચાલો, માતાજી સ્લીપરી છે એટલે અહીંયા તો નથી જવું, ઉતર હિંમત ના કરાયો. તો હાલો આપણે અહીંથી આગળ વધીએ. મહાદેવ જય. તો આવ્યો સ્નો આવ્યો તો ખરી. આમ જો ધીરે ધીરે પણ અહીંયા આવ્યો તો ખરી. અત્યારે જો બધી દુકાનો બંધ થઈ ગઈ છે, નગર અહીંયા તમને ચા, મેગી ને એવું બધું મળી જાય. અને આ જે સ્નો છે ને જામી ગયો છે અહીંયા. એટલે સ્નોમાં હાલવામાં પણ ધ્યાન રાખવું પડે, કેમ કે સ્લીપી બહુ જ હોય. જ્યારે સ્નો જામી જાય ને એકદમ સ્લીપી થઈ જાય. જો આપણે અહીંયા ટ્રાય કરી. આ સ્નો જ છે. જો આપણું બૂટ છે પણ છતાંય ભાંગતો નથી. તો આ ધીમે ધીમે હવે કાજુને મજા આવશે. કાજુ, હવે મજા આવી ને? હા, તો આ તમને જે દેખાય ને, જો અહીંયા જો અહીંયા કાજુ હોય, હાલ જોઈ. હા, જો બહુ આ બ્લેક આઈસ આવે છે. અને આવી જ જ્યારે છે ને, અને અહીંયા જો કેમ છે, આ કોણ છે? અજ્ઞાતવાસ. હજી 2 કિલોમીટર. એટલે કે આ તો ઠેઠ વાં જ હશે આપણે, જ્યાં હાટુ માતાનું ટેમ્પલ છે ત્યાં. તો આમ જો આ બધે બ્લેક આઈસ છે. હો, જો કાજુ અહીંયા તમારી પાસે ચેન હોય ને, જો મિત્રો આ બ્લેક આઈસ કહેવાય. જો આ છે ને તમારી ગાડીને સ્લીપ કરી દે. સ્નો જોયો નથી ને કાજુ દોડી નથી. કાજુ, ક્યાં જવું? હા તો જા દોડ જોઈ. 2 પગ તો રાખ. એ ગઈ. થોડી આમાં કરીને હાલ જોઈ.
હવે મતલબ જેટલી જામી જાય ને એ, અને હવે અહીંયા છે ને એકદમ સ્લીપી થાય. હાલે જો મિત્રો, આ બધા હાલે જો. કાજુ શું કઈ સ્લીપરી જો બહુ. બહુ સ્લીપી છે ને, ધ્યાન રાખજો ઊંચી ઊંચી એડી વાળા. આ છે ને ક્યાંક ક્યાંક એ રીતે બરફ હોય, જેમ કે ઓલા નાવા ગયા હોય ને કેવા ફીણ વૈડા હોય એવું લાગે. અને કાજુની હાલત ટાઈટ. આમ ખૂણે ખૂણે આ રીતે સ્નો પડ્યા છે, કેમ કે શું છે કે ઓગળે નહીં, તડકો ન પહોંચે એટલા માટે. અને અમે ટોપી કાઢી ને એટલે ઉધરસ ચડવા માંડી. તો છે સ્નો, મારે હજી આગળ જવું છે. તો કાજુ જો તું આવી શક તો આવ. જો કાજુ અહીંયા છે, જો આટલું જ છે ને, સમજો અહીંયા સ્નોના ઢગલા પડ્યા. બુલડોઝર છે ને, ઓહો ઓ માય ગોડ, આ હા ભાઈ વાહ, મોજ જ આવી ગયા. અહીંયા સુધીનો ધક્કો વસૂલ છે, કેમ કે આ એક છે ને એક આ મજા જ અલગ હોય. બસ મોજ, ફૂલ્લી મોજ. હર હર મહાદેવ હર. આમ જો આ બરફના ઢગલા. હા હળવે હળવે ફૂલ લપચી હો યાર, એકદમ બ્લેક આઈસ છે રિયલમાં. અહીંયા હલવું અને વાં એક છે ને ઓલો કહે ને નાલું કહે, ઝરણું કહે, સ્રોત કહે, એવું પાણી છે. તો એ પણ તમને અડશું, દેખાડશું. અને સ્નોમાં કાજુ છે, કેમ કે આ રિયલમાં એટલું સ્લીપી છે મિત્રો. અમે પણ સ્લો ચાલી છીએ એક ચાલ. અને આ કંઈ નીચે પણ તમને જો આખો અમે જો આ રીતનો સ્નો છે, અને ફૂલ્લી સ્લીપી થાય ને એ રીતે આડા પગ કરવાના. આડા પગ કરો ને તો જ તમે અહીં હાલી શકશો. તો અમે એ રીતે હાલી છીએ. કેંગર વોટર નો પણ બાપ છે આ, એવું કહેવાય. અહીંયા સ્ત્રોત સમજો પૂરું જામી ગયું હો. પણ ઓહો હો, આ હા બરફથી બરફ મોજ. કેવું ઠંડુ લાગે ભાઈ. આ જ સાચો પર જામી ગયો. આપણે 1200 એમ કે ના આર્ટિફિશિયલ નથી, આ રિયલ બરફ છે ભાઈ, જામી ગયો. અહીંયા શું છે, સુરત બાપા ધીમા ધીમા પડે એટલા માટે. કાજુ ને ખાવો ગોલો, અહીંયા આપણે ગોલો ખાય તો આપણે જો બરફ થોડી એકદમ હો આજે તાજો બરફ પડે. પતિદેવા શું કરો છો? જો તું જો શું કર્યું કાજુ? આ બરફ તારો. અચ્છા, હા બરફ ઉપર મારું નામ લખી દીધું, પણ સ્પેલિંગ ખોટો છે. આ કા છે ના જુ છે, કાજુ. હે ઓ બાપ રે. બીજું તો ઠીક, મને ન મારતા. જો આ પતિદેવ સખણા રહેતા નથી અને સ્નોમાં હાઈલા ઉપર છેક જાવું છે ને. આમ જો ના, અમે પીક પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. અહીંયા હવે આ એન્ડ છે. પતિદેવ ક્યાં જાવું છે? રૂકી જાઓ. ઓપ, તું આ બધા પગના નિશાન છે ને ત્યાં દોડી આવ. આવી અગીશ તો આવ. અરે કહું છું ને આવ. અરે આવ આવ ધીમે ધીમે. જ્યાં જ્યાં બધા પગના ઓલા છે ને એમાં પગમું. આવ આવ આવ, અહીંથી ધીમે ધીમે જોજે. હા, અને અરે આ ચડી ગઈ. આવી ગયા. હા હા, સમજો બધી જગ્યાએ બરફ બરફ હો. અરે વાહ.
મિત્રો અહીંથી તમે જોશો ને તો એમ કહો કે હારતુ માતાનું ટેમ્પલ છે એનું 4 કિલોમીટર જેટલું ટ્રેકિંગ છે. અમે 2 કિલોમીટર અમારા પગને મહેનત કરી અને આવી ગયા છીએ. હજી અહીંથી 1.5 કિલોમીટર દૂર છે, ત્યાં એમનો ગેટ છે. તો અહીંથી આપણે માતાજીને પગે લાગી લેશું, કેમ કે હવે આગળ આપણા પગ હાલે એવી પોઝિશન છે ને. બરફનો ખૂબ આનંદ લીધો અને મોજ લઈ લીધી છે. તો હવે આપણા પગ ઉપર આપણે ફટાફટ જઈ નીચે જઈને ગાડીમાં બેહીને કાંઈક ગરમા ગરમ બનાવી. હવે અમારા વિડીયોમાં બહીના રહ્યો. સારું લાગ્યું, એટલું મહેનત કરી તો અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ મસ્ત મજાની કરી લ્યો. અને કાજુને હું અહીંયા બરફથી નવડાવી લઉં. હર હર મહાદેવ. આ મેગી પોઈન્ટ છે અને અહીંયા મેગી પોઈન્ટમાં કાજુ મેગી બનાવવા માંડી કે અહીંયા આપણે હાથેથી મેગી બનાવી. આમ જો અહીંયા ચૂલો છે, ચૂલોમાં આપણે મેગી પાકવા માંડી. આ જો આપણે ચૂલો અહીંયા હતો જ, તો ચૂલામાં લાભ લઈ અને મેગીનો લાભ લઈ અને મેગીના શોટ લેવા માટે આપણે બેસી ગયા. કાજુ મસ્ત બનાવજે મેગી. આ માણસ મને ગમે ત્યાં ચૂલો જોવે ને ત્યાં લગાડી દે. તો હાલો ફટાફટ મેગી ખાય. મિત્રો જુઓ અહીંયા પતિદેવ મેગીની મોજ લે છે. અહીંયા બધાય બરફ જોઈ જોઈને ઠંડી ચડી ગઈ બધા, અને બધા જ અહીંયા મેગીની મોજ લેવા માંડ્યા. મેગી ખાઈને ચા પાણી પીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે લોકો નીચે તરફ આગળ વધી છીએ. આ નજારો છોડવાનું મન તો નથી થતું, છતાં પણ હવે આગળ તો વધવું જ પડશે. એટલે ચલો. અને હાટુ માતા મંદિરનું એક બહુ જ સારી જગ્યા છે. આપણે છેક પીક પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ અને આ બરફ તો તમને કેટલો મસ્ત છે, પણ આપણે જવું પડશે હવે, ટાઈમની કટોકટી છે એટલે. તો ચલો.